હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એલકે એકેડમી. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ ઓગસ્ટ સેકન્ડ વીકના. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, પિનાકા MK3 રોકેટ લોન્ચર વિશે. તમે ફોટોમાં જોઈ શકો છો કે આ પિનાકા MK3 રોકેટ લોન્ચર છે, એના વિશે આપણે ડિસ્કસ કરવાનું છે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, તો રિસેન્ટ ન્યૂઝમાં કેમ છે, તો આપણી એક સંસ્થા છે ગવર્મેન્ટ અંડરમાં, એક સંસ્થા છે જેનું નામ છે DRDO, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, જે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સના અંડરમાં કામ કરે છે. આ DRDOના અંડરમાં એક સંસ્થા, એક લેબોરેટરી કામ કરે છે, આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ. આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ આ સંસ્થા દ્વારા હમણાં રિસેન્ટલી એક મલ્ટી બેરલ રોકેટ લોન્ચર બનાવવામાં આવ્યું છે. એકચ્યુઅલી અંડર ડેવલપમેન્ટ ફેઝમાં છે, પણ જસ્ટ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે કે આપણે હમણાં રિસેન્ટલી પિનાકા MK3 રોકેટ લોન્ચર લોન્ચ કરવા જઈ રહ્યા છે. જે રોકેટ લોન્ચર કોણ બનાવી રહ્યું છે? આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ નામની સંસ્થા બનાવી રહી છે. અને આ જે સંસ્થા છે એ કોની અંડરમાં કામ કરે છે? ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનની અંડરમાં કામ કરે છે, બરાબર ને? તો હવે આ પિનાકા રોકેટ લોન્ચરની વિશેષતા શું છે એના વિશે વાત કરીએ. તમે ફોટોમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આ એક ટ્રક છે, એની ઉપર તમે આ રોકેટ લોન્ચરને માઉન્ટ કરી શકો છો. મતલબ આ જે રોકેટ લોન્ચર છે ને એ પોર્ટેબલ રોકેટ લોન્ચર છે, જે તેની ખૂબ જ એક યુનિક વિશેષતા છે, રાઈટ? આ ઉપરાંત એક ટ્રકની ઉપર બે પોડ, જેને આપણે ડિફેન્સની ભાષામાં કહેવાય પોડ, બે પોડ એસ્ટાબ્લિશ કરી શકાય આ રોકેટ લોન્ચર સિસ્ટમની અંદર, અને દરેક પોડમાં છ રોકેટ માઉન્ટ કરી શકાય. મતલબ ટોટલ એક ટ્રકની ઉપર 12 રોકેટ માઉન્ટ કરી શકાય આ રોકેટ લોન્ચર સિસ્ટમની અંદર, રાઈટ ને? ઓકે, તો આ રીતના તમે એને મૂવ કરી શકો છો, રાઈટ? ઓકે, આ ઉપરાંત જે રીતે મેં તમને વાત કરી કે રોકેટ લોન્ચરની અંદર બે પોડ હોય છે, દરેક પોડની અંદર 6 રોકેટ હોય છે, ટોટલ મળીને એક ટ્રકની ઉપર આપણે 12 રોકેટ એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ, સિમ્પલ માઉન્ટ કરી શકીએ છીએ, બરાબર ને? ઓકે, રાઈટ. આ ઉપરાંત જો એની રેન્જની વાત કરું તો તે 48 સેકન્ડની અંદર 700 બાય 500 ચોરસ મીટરના વિસ્તારને બેઅસર કરી શકે છે, બરાબર ને? ઓકે, અને આ જે સિસ્ટમ જે ટ્રક ઉપર માઉન્ટ કરેલ છે તે ટ્રકને કહેવામાં આવે છે ટેટ્રા ટ્રક, બરાબર ને? કઈ ટ્રક કહેવામાં આવે છે ફ્રેન્ડ્સ? ટેટ્રા ટ્રક ધ્યાનમાં રાખવાનું છે. અને જે રીતે આપણે જોયું કે આ પિનાકા MK3 રોકેટ લોન્ચર સિસ્ટમ રિલીઝ કરવાની વાત કરવામાં આવી રહી છે. ઓલરેડી ભારત દ્વારા પિનાકા MK1 રોકેટ લોન્ચર સિસ્ટમ આપણે ડેવલપ કરી ચૂકેલા છે, જેની રેન્જ કેટલી હતી? 48 કિલોમીટર. મતલબ એ રોકેટ લોન્ચરના માધ્યમથી જે રોકેટ લોન્ચ કરવામાં આવતા હતા, બરાબર, તેની રેન્જ કેટલી હતી? 48 કિલોમીટર સુધીની. પિનાકા MK1 ને એનું જે ઇન્હેન્સ વર્ઝન હતું તેનું રેન્જ કેટલી હતી? 60 કિલોમીટર, રાઈટ ના? પિનાકા MK2 ની રેન્જ કેટલી હતી? 90 કિલોમીટર, બરાબર ને? અને આ જે પિનાકા MK3 જે આપણે રિલીઝ કરવા જઈ રહ્યા છે તેની રેન્જ, તેમાં પણ બે પ્રકારના છે. એમાં એક પ્રથમ વેરિયન્ટની રેન્જ છે 120 કિલોમીટર અને બીજા વેરિયન્ટની રેન્જ રહેશે 300 કિલોમીટર, બરાબર ને? ઓકે, અને જે રોકેટ લોન્ચ કરીશું આપણે આ રોકેટ લોન્ચર સિસ્ટમના માધ્યમથી, એ રોકેટની જે સ્પીડ હશે તે 5757.70 કિલોમીટર પ્રતિ કલાકની હશે, બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, તો પિનાકા MK3 રોકેટ લોન્ચર સિસ્ટમ વિશે તમને ખબર પડી ગઈ છે. એકવાર રિવાઇઝ કરી લઈએ ફ્રેન્ડ્સ આપણે. સૌથી પહેલા એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે કે પિનાકા MK3 રોકેટ લોન્ચર સિસ્ટમ જે ભારત સરકાર દ્વારા આમાં રિસેન્ટલી અનાઉન્સમેન્ટ કરવામાં આવેલું છે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા, એ કોણ ડેવલપ કરી રહ્યું છે? તો જો સંસ્થાનું નામ પૂછવામાં આવે તો આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ. કોની અંડરમાં કામ કરે છે? ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન અંડરમાં કામ કરે છે. એક આ ક્વેશ્ચન બની શકે. બીજો ક્વેશ્ચન શું બની શકે? બીજો ક્વેશ્ચન બની શકશે ફ્રેન્ડ્સ કે અત્યારે આપણે રિસેન્ટલી આમ તો પિનાકા MK3 રોકેટ લોન્ચર સિસ્ટમ આપણે ડેવલપ કરી રહ્યા છે, પણ જો પિનાકા MK1 રેન્જની તમને રેન્જ પૂછવામાં આવે તો 48 કિલોમીટર, એના જે ઇન્હેન્સ વર્ઝનની રેન્જ પૂછવામાં આવે તો 60 કિલોમીટર, પિનાકા MK2 ની જે રેન્જ છે તે 90 કિલોમીટર છે. અને આ જે MK3 આપણે ડેવલપ કરી રહ્યા છે એ પણ આપણે બે વેરિયન્ટમાં ડેવલપ કરી રહ્યા છે. એમાં પ્રથમ વેરિયન્ટની રેન્જ 120 કિલોમીટર છે અને બીજા વેરિયન્ટની રેન્જ કેટલી છે? 300 કિલોમીટર છે, બરાબર ને? ઓકે, તો આટલી વસ્તુ તમારે આ ન્યૂઝમાં ધ્યાનમાં રાખવાની છે. ઓકે, રાઈટ. ચાલો, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ વિશે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે, એના વિશે સમજીએ આપણે, બરાબર ને? ઓકે, હવે એકચ્યુઅલી આ ન્યૂઝ રિસન્ટ ન્યૂઝમાં કેમ છે તે આપણા માટે બિલકુલ પણ ઇમ્પોર્ટન્ટ નથી.
પરંતુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ વિશે જાણવું, રાઈટ ને? નામ પરથી જ ખબર પડે છે એપેલેટ ટ્રિબ્યુનલનો મતલબ શું થાય? એક ટાઈપની કોર્ટ. એ કોર્ટ નથી પણ તે કોર્ટ જેવું જ કામ કરે છે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, રાઈટ. તો આ એપેલેટ ટ્રિબ્યુનલ જે શેની ઉપર ફોકસ કરે છે? ઇન્કમ ટેક્સની. તો આ ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલની અંદર કયા ટાઈપના કેસ ને રિઝોલ્વ કરવામાં આવે છે? તો જે કેસ ડાયરેક્ટ ટેક્સ એક્ટના અંડરમાં આવતા હોય, ડાયરેક્ટ ટેક્સ એક્ટના અંડરમાં આવતા હોય એ દરેક કેસીસને અહીંયા, એ દરેક ડિસ્પ્યુટને આ ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ દ્વારા સોલ્વ કરવામાં આવે છે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, આ ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલની શરૂઆત કરવામાં આવી હતી ફ્રેન્ડ્સ 1941ની અંદર. અને જ્યારે શરૂઆત કરવામાં આવી હતી ત્યારે આખા દેશમાં માત્ર 3 જ જગ્યાએ આ ટ્રિબ્યુનલ એસ્ટાબ્લિશ કરવામાં આવેલી હતી: દિલ્હી, કોલકાતા અને મુંબઈ, બરાબર? આ 3 જ જગ્યાએ આ આખા દેશમાં આ ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલને એસ્ટાબ્લિશ કરવામાં આવેલી હતી. અને અત્યારે તેને ટોટલ 63 બેન્ચ છે, ટોટલ 27 જુદા જુદા શહેરોમાં. એવા દરેક શહેરમાં જ્યાં હાઈકોર્ટ છે એ દરેક શહેરની અંદર ટોટલ મળીને 63 બેન્ચ એ આ ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલની છે, બરાબર ને? જેનું મુખ્ય કામ છે ડાયરેક્ટ ટેક્સ એક્ટના અંડરમાં જે પણ ટેક્સ ડિસ્પ્યુટ થતા હોય તેને રિઝોલ્વ કરવાનું, બરાબર ને? તો હવે એકચ્યુઅલી આ બધી વસ્તુ કેમ ડેવલપ કરવામાં આવે છે ફ્રેન્ડ્સ? કારણ કે આપણને ખબર છે કે આપણા દેશની જે કોર્ટ છે, જે હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે, એની પાસે ઓલરેડી ઘણા બધા પેન્ડિંગ કેસ છે. તો અલગ અલગ વસ્તુની જો આપણે અલગ અલગ કોર્ટ જ બનાવી દઈએ, ભલે તે પછી કોર્ટ ના હોય પરંતુ કોર્ટ જેવું જ કામ કરે, તેના નિર્ણયને પણ કોર્ટ જેવું જ સન્માન આપવામાં આવે, એના એ પર્પઝથી, જેથી કરીને જલ્દીથી એક પર્ટિક્યુલર વસ્તુ, પર્ટિક્યુલર ડિસ્પ્યુટ સોલ્વ થઈ જાય, એ પર્પઝથી આપણે આ ટાઈપના એપેલેટ ટ્રિબ્યુનલ બનાવતા હોઈએ છીએ, બરાબર ને? તો ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ 1941માં બનાવવામાં આવેલું હતું. શરૂઆતમાં 3 બેન્ચ હતી, અત્યારે ટોટલ 63 બેન્ચ છે ફ્રેન્ડ્સ, બરાબર ને? 27 અલગ અલગ શહેરની અંદર, બરાબર ને? ઓકે, દરેક બેન્ચની અંદર એક એકાઉન્ટન્ટ સભ્ય હોય અને એક ન્યાયિક સભ્ય હોય. અને ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલની અંદર કયા કયા સભ્યોની નિમણૂક કરવી એ નિર્ણય કોણ કરે? તો એ પર્ટિક્યુલર ટ્રિબ્યુનલના પ્રેસિડેન્ટ કરે, સિમ્પલ, બરાબર ને? ઓકે, રાઈટ. હવે મતલબ અત્યારે જેટલી પણ ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ અત્યારે આપણા દેશમાં કાર્યરત છે, એ દરેક ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ કયા મિનિસ્ટ્રી અંડરમાં કામ કરે છે? મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ અંડરમાં કામ કરે છે ફ્રેન્ડ્સ. અને કેવા વ્યક્તિ, કોણ એ ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલમાં પોતાની અપીલ દાખલ કરી શકે છે? જે રીતે મેં તમને કીધું કે ડાયરેક્ટ ટેક્સ એક્ટના અંડરમાં, ડાયરેક્ટ ટેક્સ એક્ટના અંડરમાં જે પણ કોઈ ડિસ્પ્યુટ હોય તે આ એપેલેટ ટ્રિબ્યુનલની અંદર સોલ્વ કરવામાં આવે છે, બરાબર ને? ઓકે, તો હવે ફોર એક્ઝામ્પલ બે ટાઈપના વ્યક્તિ હોય ફ્રેન્ડ્સ. એક તો ટેક્સ પેયર હોય, અને ટેક્સ પેયર કોને ટેક્સ પે કરે? તો ઇન્કમ ટેક્સ ઓથોરિટીને ટેક્સ પે કરે, બરાબર ને? ઓકે, તો નોર્મલી જે ટેક્સનું જે ડિસ્પ્યુટ થતું હોય એ આ બે વ્યક્તિ વચ્ચે થતું હોય, ટેક્સ પેયર વચ્ચે અને ઇન્કમ ટેક્સ ઓથોરિટી વચ્ચે. તો અગર કોઈ ટેક્સ પેયરને ઇન્કમ ટેક્સ ઓથોરિટી દ્વારા જે અસેસમેન્ટ કરવામાં આવેલું છે તેના અગેન્સ્ટમાં કોઈ વાંધો હોય તો તે કઈ જગ્યાએ અપીલ કરી શકે? ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકે, બરાબર? નોર્મલી ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલમાં કેસ દાખલ કોણ કરે છે? તો ટેક્સ પેયર જ કરે છે. અગર ઇન્કમ ટેક્સ ઓથોરિટી દ્વારા જે પણ અસેસમેન્ટ કરવામાં આવ્યું તેના વિરોધમાં, તેના અગેન્સ્ટમાં કોઈ ટેક્સ પેયર જવું હોય તો તે ક્યાં પોતાનો કેસ અપીલ કરી શકે? ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકે. પણ ઇન્કમ ટેક્સ ઓથોરિટીને પણ અગર કોઈ વાંધો હોય, હવે ઇન્કમ ટેક્સ ઓથોરિટીને કોના સામે વાંધો હોય? તો ઇન્કમ ટેક્સ કમિશનરના સામે. તો ઇન્કમ ટેક્સ કમિશનરે જે કોઈ નિર્ણય લીધેલો હોય, બરાબર ને, જે કોઈ અસેસમેન્ટ કર્યું હોય અને એની સામે ઇન્કમ ટેક્સ ઓથોરિટીને વાંધો હોય તો તે પણ તે પોતાનો કેસ દાખલ કરી શકે ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલની અંદર, બરાબર ને? ઓકે, તો ઇન્કમ ટેક્સ ઓથોરિટી પણ કેસ દાખલ કરી શકે છે અને ટેક્સ પેયર પણ કેસ દાખલ કરી શકે છે, બરાબર ને? પણ ડાયરેક્ટ ટેક્સ એક્ટ અંડરમાં તે મુદ્દો આવવો જોઈએ, સિમ્પલ, બરાબર ને? ઓકે, ઓકે. અને આ ઉપરાંત આ ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવેલો છે તે હંમેશા અંતિમ નિર્ણય હોય છે. તેને જે દરજ્જો આપવામાં આવેલો છે તે હાઈકોર્ટનો દરજ્જો આપવામાં આવેલો છે, બરાબર? તો હાઈકોર્ટને જેટલું સન્માન, એના નિર્ણય જેટલું સન્માન કરવામાં આવે છે તેટલા નિર્ણયનું સન્માન અહીંયા ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ નિર્ણયનું પણ સન્માન કરવામાં આવે છે, સિમ્પલ, બરાબર ને? ઓકે, તો આઈ થિંક તમને ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ વિશે ખબર પડી ગઈ છે ફ્રેન્ડ્સ. ઓકે, રાઈટ. એકવાર રિવાઇઝ કરી લઈએ આપણે કે ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ શું છે ફ્રેન્ડ્સ? તો 1941ની અંદર તેની સ્થાપના કરવામાં આવેલી હતી. ડાયરેક્ટ ટેક્સ એક્ટ અંડરમાં જેટલા પણ ડિસ્પ્યુટ થાય છે તેને જલ્દીથી સોલ્વ કરવા માટે આ પ્રકારની સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી હતી. અત્યારે ટોટલ 63 અલગ અલગ બેન્ચ છે 27 અલગ અલગ શહેરની અંદર. અને
તેની અંદર એક અકાઉન્ટન્ટ સભ્ય હોય છે અને એક ન્યાયિક સભ્ય હોય છે, અને ઇન્કમટેક્સ એપ્લેટ ટ્રિબ્યુનલના જે પ્રમુખ હોય તે ઇન્કમટેક્સ એપ્લેટ ટ્રિબ્યુનલના જે સભ્ય હોય તે નિમણૂક કરે છે, બરાબર ને? ઓકે. કોણ કોણ તેની અંદર કેસ ફાઇલ કરી શકે? તો ઇન્કમટેક્સ પેયર પણ કેસ ફાઇલ કરી શકે, ઇન્કમટેક્સ ઓથોરિટી પણ કેસ ફાઇલ કરી શકે, બંને વ્યક્તિ કરી શકે, રાઈટ? ઓકે. અને તેનું જે નિર્ણય છે તે અંતિમ માનવામાં આવે છે, હાઈકોર્ટનો તેને દરજ્જો આપવામાં આવેલો છે, ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. આઈ થિંક તમને સારી રીતે ખબર પડી જશે. નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ એક્સરસાઇઝ મિત્ર શક્તિ વિશે. એના વિશે વાત કરીએ. અગેન ડિફેન્સ પર્સપેક્ટિવથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે, એના વિશે જોઈએ. રિસેન્ટ ન્યૂઝમાં કેમ છે તો હમણાં રિસેન્ટલી ભારતીય સેના અને શ્રીલંકાની સેના વિશે, શ્રીલંકાની સેનાની વચ્ચે શ્રીલંકાની અંદર એક એક્સરસાઇઝનું કન્ડક્શન કરવામાં આવ્યું, જેનું નામ છે એક્સરસાઇઝ મિત્ર શક્તિ, બરાબર? હવે એકચ્યુઅલી આ એક્સરસાઇઝ મિત્ર શક્તિ એ ઇન્ડિયન આર્મી અને શ્રીલંકન આર્મી વચ્ચે દર વર્ષે આ એક્સરસાઇઝ કરવામાં આવે છે. સૌથી પહેલો ક્વેશ્ચન તો રિસન્ટ ન્યૂઝમાંથી જ બને કે એક્સરસાઇઝ મિત્ર શક્તિ એ કયા કયા બે દેશોની વચ્ચે કરવામાં આ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું છે? તો ઇન્ડિયા અને શ્રીલંકાની વચ્ચે, રાઈટ? આ એક્સરસાઇઝની આ 10મી આવૃત્તિ છે ફ્રેન્ડ્સ, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? ઓકે. આ ઉપરાંત જો તમને એવું પૂછવામાં આવે કે આમાં રિસેન્ટલી એક્સરસાઇઝ મિત્ર શક્તિ થઈ ઇન્ડિયા અને શ્રીલંકાની વચ્ચે શ્રીલંકાની અંદર, તેમાં ભારત તરફથી ભારતીય સેનાના કયા ગ્રુપ દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવ્યું? તો ભારતીય સેનાનું જે રાજપૂતાના રાઇફલ્સ ગ્રુપ છે તેના દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવ્યું, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? આ એક્સરસાઇઝનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે બંને દેશો એ પોતાની એક્સપર્ટાઇઝને શેર કરે, પોતાના અનુભવોને શેર કરે, બેસ્ટ પ્રેક્ટિસીસને શેર કરે, જેથી કરીને બંને વચ્ચે ડિફેન્સ કોઓપરેશન ઇમ્પ્રુવ થાય, રાઈટ ને? ઓકે. તો સિમ્પલ ન્યૂઝ છે, એક્સરસાઇઝ મિત્ર શક્તિ કયા બે દેશ વચ્ચે થાય છે? ઇન્ડિયા અને શ્રીલંકાની વચ્ચે, ઇન્ડિયા અને શ્રીલંકાની આર્મી વચ્ચે થાય છે. આ વખતે 10મી આવૃત્તિ હતી, શ્રીલંકાની અંદર આયોજિત કરવામાં આવ્યું. આ ઉપરાંત ભારતના રાજપૂતાના રાઇફલ્સનું જે ગ્રુપ છે આર્મીનું, બરાબર, તેને આ એક્સરસાઇઝમાં પાર્ટિસિપેટ કરેલું હતું, બરાબર ને? ઓકે. મેઇન ઉદ્દેશ્ય છે ડિફેન્સ કોઓપરેશન ઇમ્પ્રુવ કરવાનો, પોતાના અનુભવો, બેસ્ટ પ્રેક્ટિસને શેર કરવાનો, જે પર્પઝથી આ એક્સરસાઇઝનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. સિમ્પલ, બરાબર ને? ઓકે, રાઈટ. ચાલો. નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ આઈએનએસ અરીગઢ વિશે. આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે, એના વિશે વાત કરીએ. ઓકે. તો હવે આ રિસન્ટ ન્યૂઝમાં કેમ છે આઈએનએસ અરીગઢ? આઈએનએસ અરીગઢ શું છે એના વિશે સમજીએ. તો રિસન્ટલી મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે આપણે જલ્દીથી ભારત દ્વારા જ બનાવેલ બીજી પરમાણુ સંચાલિત સબમરીનને આપણે રિલીઝ કરી શકીશું, બરાબર ને? એવું મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા અનાઉન્સમેન્ટ કરવામાં આવેલું છે. અને આ પરમાણુ સંચાલિત સબમરીન, એનું નામ શું રાખવામાં આવેલું છે ફ્રેન્ડ્સ? આઈએનએસ અરીગઢ, બરાબર ને? તો જો હું આઈએનએસ અરીગઢ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો આઈએનએસ અરીગઢ એ ઇન્ડિજિનિયસલી બિલ્ટનો મતલબ શું થઈ ગયો કે ભારત પોતાના દ્વારા જ બનાવી રહ્યું છે આ સબમરીનને. અને આ સબમરીનની ખાસિયત શું છે? તે ન્યુક્લિયર પાવર છે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે. અને ભારત દ્વારા બનાવવામાં આવેલી આ બીજી ન્યુક્લિયર પાવર સબમરીન છે આઈએનએસ અરીગઢ, બરાબર ને? ઓકે. જેને આપણે જલ્દીથી લોન્ચ કરીશું. તો આવ્યા બીજી ન્યુક્લિયર પાવર સબમરીન છે જે ભારત દ્વારા બનાવવામાં આવી છે. તો પહેલી કઈ છે? તો પહેલી છે આઈએનએસ અરિહંત, જે 2018માં બનાવવામાં આવેલી હતી, બરાબર ને? એ પણ ન્યુક્લિયર પાવર સબમરીન હતી. અને અત્યારે આપણે બીજી લોન્ચ કરવા જઈ રહ્યા છે આઈએનએસ અરીગઢ, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? ઓકે, રાઈટ. ઓકે. આ ટાઈપની સબમરીન છે ફ્રેન્ડ્સ, બરાબર? ન્યુક્લિયર પાવર સબમરીન છે આઈએનએસ અરીગઢ. પહેલી ન્યુક્લિયર પાવર સબમરીન કઈ છે? આઈએનએસ અરિહંત, બરાબર ને? ઓકે. ઓકે. જો આપણે આઈએનએસ અરીગઢની વિશેષતાઓ વિશે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો તેની જે લંબાઈ છે તે 111.6 મીટર છે. જેનું જે ડિસ્પ્લેસમેન્ટ કેપેસિટી છે તે કેટલા ટનનું વજન ડિસ્પ્લેસ કરી શકે છે? 6000 ટનનું વજન તે ડિસ્પ્લેસ કરી શકે છે, બરાબર? એ ધ્યાનમાં રાખવાનું છે. આ ઉપરાંત આ સબમરીન જ્યારે સમુદ્રની સપાટી પર હોય ત્યારે તેની મહત્તમ સ્પીડ 12 થી 15 નોટ્સ, મતલબ 22 થી 28 કિલોમીટર પ્રતિ કલાક. અને જ્યારે તે સમુદ્રની અંદર હોય ત્યારે તેની સ્પીડ 24 નોટ્સ, મતલબ 44 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ તે હાંસલ કરી શકે છે. તો આ સ્પેસિફિકેશન તમને ધ્યાનમાં રાખવાના છે આઈએનએસ અરીગઢના. ઓકે. આ ઉપરાંત તે 3500 કિલોમીટરની વધુની રેન્જની સાથે 4 પરમાણુ સક્ષમ K4 સબમરીન લોન્ચ બેલેસ્ટિક મિસાઇલ સુધી લઈ જઈ શકે છે. આ ઉપરાંત આ સબમરીનની ઉપર 4 ન્યુક્લિયર પાવર K4 સબમરીન લોન્ચ બેલેસ્ટિક મિસાઇલ માઉન્ટ કરી શકાય છે, જેની રેન્જ હશે 3500 કિલોમીટરથી વધારે. આ ઉપરાંત આ સબમરીનની ઉપર લગભગ 12
પરંપરાગત વોરહેડ્સ K-15 સબમરીન લોન્ચ બેલિસ્ટિક મિસાઇલ્સ તમે લોન્ચ કરી શકો છો, જેની રેન્જ 750 કિલોમીટરની આસપાસ હોઈ શકે. બરાબર ને? ઓકે. આ ઉપરાંત આ સબમરીનની ઉપર તમે ટોર્પેડો અને ખાણો પણ તમે વહન કરી શકો છો. બરાબર ને? ઓકે. તો આટલી કેપેસિટી વાળું છે આ સબમરીન આઈએનએસ અરિગટ, જેને મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા, ઓકે, તો આટલી ક્ષમતાવાળું છે આઈએનએસ અરગટ, જેને આપણે ઇન્ડિયસલી બનાવી રહ્યા છે. અને તે ઇન્ડિયસની બનાવેલ બીજી સબમરીન છે ન્યુક્લિયર પાવર. પહેલી છે આઈએનએસ અરિહંત અને બીજી છે આઈએનએસ અરિગટ. બરાબર ને? ઓકે. તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી જશે ફ્રેન્ડ્સ. આપણે એકવાર રિવાઇઝ કરી લઈએ. આઈએનએસ અરિગટ રિસેન્ટ ન્યૂઝમાં કેમ હતું, તો મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે ભારત એ તેના દ્વારા જ બનાવેલી બીજી પરમાણુ મિસાઇલથી સજ્જ એક સબમરીન લોન્ચ કરવા માટે તૈયાર છે, જેનું નામ છે આઈએનએસ અરિગટ. પહેલી ભારત દ્વારા જ બનાવેલ ન્યુક્લિયર પાવર સબમરીન કઈ હતી? આઈએનએસ અરિહંત 2018ની અંદર, ધ્યાનમાં રાખવાનું છે. આ ઉપરાંત આ સબમરીનની જો આપણે વાત કરીએ આઈએનએસ અરિગટની, તો 111.6 મીટરની તેની લંબાઈ છે. 6000 ટન જેટલું વજન તે ડિસ્પ્લેસ કરી શકે છે. અને આ ઉપરાંત તેની સપાટી ઉપર સ્પીડ કેટલી હશે અને સપાટીની અંદર, મતલબ જ્યારે તે સબમર્જ હોય ત્યારે તેની સ્પીડ કેટલી હશે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તે 4 ન્યુક્લિયર પાવર મિસાઇલ કેરી કરી શકે છે, 12 ટ્રેડિશનલ મિસાઇલ કેરી કરી શકે છે, ટોર્પેડો અને ખાણો પણ તે વહન કરી શકે છે. બરાબર ને? ઓકે. તો આ સુવિધાવાળી આ સબમરીન આપણે ડેવલપ કરી રહ્યા છે. ઓકે. ચાલો આપણે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ, મોડેલ સોલર વિલેજ વિશે. એના વિશે વાત કરી. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્કીમ આપણે આ ન્યૂઝની અંદર ડિસ્કસ કરવાના છે. એના વિશે જોઈએ. ઓકે. તો એકચ્યુઅલી ન્યૂઝમાં કેમ છે, તો મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી, આ મિનિસ્ટ્રી દ્વારા આમાં રિસેન્ટલી એક અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે. આ મિનિસ્ટ્રીએ એવું અનાઉન્સ કર્યું છે કે એક ગાઈડલાઈન લોન્ચ કરી છે. એક ગાઈડલાઈન લોન્ચ કરી છે કે કેવી રીતના આપણે મોડલ સોલર વિલેજને સિલેક્ટ કરીશું. મોડલ સોલર વિલેજને કેવી રીતના સિલેક્ટ કરવામાં આવશે તેના વિશે એક ગાઈડલાઈન લોન્ચ કરવામાં આવી છે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી દ્વારા. તો આ મોડલ સોલર વિલેજ જે સિલેક્ટ કરવામાં આવશે તે કયા સ્કીમની અંડરમાં સિલેક્ટ કરવામાં આવશે, કઈ સ્કીમને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે તે સિલેક્ટ કરવામાં આવશે, તો 2023માં એક રિસેન્ટલી એક સ્કીમ લોન્ચ કરવામાં આવેલી છે, પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના. આ યોજના હેઠળ મોડલ સોલર વિલેજ સિલેક્ટ કરવામાં આવશે. એના માટેની ગાઈડલાઇન્સ હમણાં મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે. બરાબર ને? તો હવે જો વાત કરું મોડલ સોલર વિલેજ એના વિશે, કે મોડલ સોલર વિલેજ શું છે ફ્રેન્ડ્સ, કેવી રીતે તેને સિલેક્ટ કરવામાં આવશે, આ ગાઈડલાઇન્સમાં શું કહેવામાં આવ્યું છે, એના વિશે વાત કરીએ. તો મોડલ સોલર વિલેજ મિનિસ્ટ્રીનો સરકારનો એક ઉદ્દેશ્ય છે કે દરેક ડિસ્ટ્રિક્ટની અંદર એક મોડલ સોલર વિલેજ બને. મુખ્ય ઉદ્દેશ્ય છે કે ગ્રામીણ સમુદાયોને તેમની ઉર્જાની જરૂરિયાતને પહોંચી વળવા માટે આત્મનિર્ભર બનાવવા, સક્ષમ બનાવવા, તે આ યોજનાનો, આ ઇનિશિયેટિવનો મુખ્ય ઉદ્દેશ્ય છે. બરાબર ને? ઓકે. આના માટે સરકારે 800 કરોડ રૂપિયા અલોકેટ કરેલા છે. અને જે પણ મોડલ સોલર વિલેજ સિલેક્ટ થશે એ વિલેજને 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે. બરાબર ને? હવે કયા વિલેજને મોડલ સોલર વિલેજ માટે સિલેક્ટ કરવામાં આવશે, જો એના માપદંડ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો આ એકચ્યુઅલી ટાઈપની સ્પર્ધા છે. અને આ સ્પર્ધા માટે કેવા ગામોને પસંદ કરવામાં આવશે, તો જે ગામની અંદર 5000 કરતાં વધારે પોપ્યુલેશન હોય, અને અમુક સ્પેસિફિક સ્ટેટ્સ માટે જે ગામોની અંદર 2000 કરતાં વધારે પોપ્યુલેશન હોય તેવા ગામોને સિલેક્ટ કરવામાં આવશે. જસ્ટ આ સ્પર્ધા માટે. પછી જે સિલેક્ટ કરેલ જે ગામ છે, ફોર એક્ઝામ્પલ એક રાજ્ય છે, એક ડિસ્ટ્રિક્ટ છે, ફોર એક્ઝામ્પલ એક રાજ્યની અંદર એક ડિસ્ટ્રિક્ટ છે, ડિસ્ટ્રિક્ટની અંદર ફોર એક્ઝામ્પલ 10 ગામ એવા છે કે જેની અંદર 5000 કરતાં વધારે પોપ્યુલેશન છે. તો આ 10 ગામ એ મોડલ સોલર વિલેજ બનવાની રેસમાં આગળ પોતાનું પ્રતિનિધિત્વ કરશે. સિમ્પલ. બરાબર ને? પછી એક ડિસ્ટ્રિક્ટ સ્તરીય કમિટી એક બનાવવામાં આવશે. એ શું કરશે કે આ પર્ટિક્યુલર જે 10 ગામ સિલેક્ટ કરવામાં આવ્યા કે જેમાં 5000 કરતાં વધારે વસ્તી છે, એ 10 ગામની અંદર આવનારા 6 મહિનાની અંદર રિન્યુએબલ એનર્જી ઉપર કેવી રીતના ફોકસ કરવામાં આવે છે તેનું આકલન કરવામાં આવશે. અને જે ગામની અંદર ઉચ્ચ સ્તરીય રિન્યુએબલ એનર્જીનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવશે તે ગામને મોડલ સોલર વિલેજ તરીકે પસંદ કરવામાં આવશે અને તેને 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પ્રોવાઈડ કરવામાં આવશે. બરાબર ને? ઓકે, રાઈટ.
બરાબર. જો આ મોડેલ સોલર વિલેજ જે આપણે બનાવવાની વાત થઈ રહી છે એ કઈ યોજનાની અંદર વાત થઈ રહી છે, તો પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજનાની અંડરમાં આ વાત થઈ રહી છે. તો આ યોજના પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ છે. અને આ યોજનાને 2023માં લોન્ચ કરવામાં આવી હતી. 2023માં આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે દરેક પરિવારને દરેક પરિવારને 300 યુનિટ સુધીની મફત વીજળી પ્રોવાઈડ કરવાનું. પણ એ પરિવારે શું કરવું પડશે? એ પોતાના ઘરની ઉપર સોલર રૂફટોપ એસ્ટાબ્લિશ કરવું પડશે. અને સોલર રૂફટોપ જો તમે એસ્ટાબ્લિશ કર્યો હોય અને જો તેમનો વપરાશ 300 યુનિટ કરતાં ઓછો હોય મંથલી વપરાશ, તો તેમને કોઈ પણ બિલ પે કરવાની જરૂર નથી ફ્રેન્ડ્સ. બરાબર ને? ઓકે. અને એના માટે સરકારે 75,000 કરોડ રૂપિયાનું અલોકેશન કર્યું છે, ધ્યાનમાં રાખવાનું છે. બરાબર ને? ઓકે. અને સરકારનું ધ્યેય છે કે 1 કરોડ પરિવારના ઘરની ઉપર સોલર રૂફટોપ પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરવાનો, જેથી કરીને મેક્સિમમ રિન્યુએબલ એનર્જીના માધ્યમથી એનર્જી આપણે ડેવલપ કરી શકીએ. બરાબર ને? ઓકે. રાઈટ. તો આ સ્કીમને સક્સેસફુલી ઇમ્પ્લિમેન્ટ કરવા માટે મોડલ સોલર વિલેજ તૈયાર કરવામાં આવી રહ્યા છે. મોડલ સોલર વિલેજની ગાઈડલાઇન્સ હમણાં રિસન્ટલી મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી દ્વારા લોન્ચ કરવામાં આવી, એના કારણે તે રિસન્ટ ન્યૂઝમાં છે. ઓકે. તો આઈ થિંક તમને ખબર પડી જશે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ અમૃત ભારત સ્ટેશન સ્કીમ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે. અમૃત ભારત સ્ટેશન સ્કીમ, એના વિશે જોઈએ. રિસન્ટ ન્યૂઝમાં કેમ છે, તો અમે રિસન્ટલી મિનિસ્ટ્રી ઓફ રેલવે દ્વારા અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું, ખાસ કરીને વેસ્ટર્ન રેલવે દ્વારા, કે વેસ્ટર્ન રેલવેને જે બે સ્ટેશન છે કાંદીવલી અને દહીસર, તેને અમૃત ભારત સ્ટેશન સ્કીમ અંડરમાં ડેવલપ કરવામાં આવશે. તો આપણા માટે રિસન્ટ ન્યૂઝ તો ઇમ્પોર્ટન્ટ નથી, આપણા માટે અમૃત ભારત સ્ટેશન સ્કીમ ઇમ્પોર્ટન્ટ છે. એની અંદરમાં શું કરવામાં આવશે તેના વિશે જોઈએ. તો અમૃત ભારત સ્ટેશન સ્કીમ, આ યોજના એ સરકાર દ્વારા રેલવે મિનિસ્ટ્રી દ્વારા ફેબ્રુઆરી 2023માં લોન્ચ કરવામાં આવેલી હતી. બરાબર ને? આ યોજનાની અંડરમાં એક પર્ટિક્યુલર રેલવે સ્ટેશનનું શું કરવામાં આવે છે? રીડેવલપમેન્ટ કરવામાં આવે છે. બરાબર. ઓકે. આ યોજનાની અંડરમાં એક પર્ટિક્યુલર રેલવે સ્ટેશનની અંદર કેવી રીતના રીડેવલપમેન્ટ કરવામાં આવે છે, જો હું એના મુખ્ય બેનિફિટ વિશે વાત કરું, તો પર્ટિક્યુલર રેલવે સ્ટેશનની અંદર આધુનિક પેસેન્જર સુવિધાઓ ડેવલપ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, સ્વચ્છ એન્ડ આરોગ્યપ્રદ પ્રતીક્ષા વિસ્તારો, શૌચાલય, વિકલાંગો માટે વિશેષ સુવિધાઓ, ખાણીપીણીના આઉટલેટ્સનો સમાવેશ થાય છે. તો રેલવે સ્ટેશન્સની અંદર વેઇટિંગ એરિયા, શૌચાલય, વિકલાંગો માટેની વિશેષ સુવિધાઓ, બરાબર, ખાણીપીણી માટેના જે આઉટલેટ્સ છે તેને પણ સારા બનાવવા, આ સુવિધાઓ પ્રોવાઈડ કરવામાં આવે છે જે પણ સ્ટેશનને આ સ્કીમની અંદરમાં ડેવલપ કરવામાં આવે તેની અંદર. બરાબર ને? આ ઉપરાંત ટ્રાફિકનું જે સર્ક્યુલેશન છે તેને પણ ઇમ્પ્રૂવ કરવાનું છે. એમાં ફોર એક્ઝામ્પલ, કે કોઈ પણ સ્ટેશનની અંદર એન્ટ્રી અને એક્ઝિટ અલગ અલગ હોય, ફૂટપાથ સ્ટેશનની આસપાસ પહોળા કરવા, રસ્તાઓ પહોળા કરવા, જેથી કરીને ટ્રાફિક જમા ના થાય, જેથી કરીને મુસાફરોને કોઈ તકલીફ ના પડે. સિમ્પલ. બરાબર ને? ઓકે. આ ઉપરાંત આંતર મોડલ એકીકરણ. હવે ઘણી જગ્યાએ એવું હોય કે રેલવે સ્ટેશન ફોર એક્ઝામ્પલ એક જગ્યા હોય અને બસ સ્ટેશન ફોર એક્ઝામ્પલ 10 કિલોમીટર દૂર હોય, તો આનાથી પણ મુસાફરોને ઘણી તકલીફ પડતી હોય છે. હંમેશા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ઓટો સ્ટેશન, એ ટેક્સી સ્ટેશન, એ બધું નજીક હોવું જોઈએ, જેથી કરીને આપણે ફટાફટ મુસાફરી કરી શકીએ. રાઈટ. તો સ્ટેશન એ રીતે ડેવલપ કરવામાં આવશે જેથી કરીને આ આંતર મોડલનું એકીકરણ થઈ શકે. આ ઉપરાંત સ્ટેશનની ઉપર કોઈ પણ અનાઉન્સમેન્ટ કરવામાં આવે તો તે મલ્ટિપલ લેંગ્વેજની અંદર કરવામાં આવે, જેથી કરીને દરેક લેંગ્વેજને સમજતા મુસાફરો તેને તે અનાઉન્સમેન્ટને ઓળખી શકે ફ્રેન્ડ્સ. બરાબર ને? ઓકે. આ ઉપરાંત સ્ટેશન સસ્ટેનેબલ બનાવવાનું છે, પર્યાવરણ મતલબ પર્યાવરણને અનુલક્ષીને બનાવવાનું છે. બરાબર ને? ફોર એક્ઝામ્પલ, વરસાદી પાણી જલ્દીથી નિકાલ થઈ શકે સ્ટેશનની અંદર. બરાબર. જે ટ્રેક સ્ટેશનની અંદર જે ડેવલપ કરવામાં આવી રહ્યા છે, બેલાસ્ટલેસ હોય, જ્યાંથી બહુ નોઇઝ પોલ્યુશન ના કરે, તો આ દરેક વસ્તુનું ધ્યાન રાખીને એક પર્ટિક્યુલર સ્ટેશન ડેવલપ કરવામાં આવશે. કઈ સ્કીમની અંડરમાં? તો અમૃત ભારત સ્ટેશન યોજનાની અંડરમાં. બરાબર ને? ઓકે. મિનિસ્ટ્રી ઓફ રેલવે દ્વારા અનાઉન્સ કરવામાં આવી છે 2023ની અંદર, ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. રાઈટ. તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ, હે ને? ઓકે. એકવાર રિવાઇઝ કરી લઈએ. અમૃત ભારત સ્ટેશન સ્કીમ, આ યોજનાની અંડરમાં મિનિસ્ટ્રી ઓફ રેલવે શું કરી રહ્યું છે કે રેલવે સ્ટેશનને રીડેવલપ કરી રહ્યું છે. બરાબર ને? ઓકે. રિસન્ટ ન્યૂઝમાં એટલા માટે છે કે વેસ્ટર્ન રેલવેની અંડરમાં આવેલા કાંદીવલી અને દહીસર રેલવે સ્ટેશનનો રીડેવલપમેન્ટ કરવાનું છે આ સ્કીમની અંડરમાં, એટલા માટે તે રિસન્ટ ન્યૂઝમાં છે. અમૃત ભારત સ્ટેશન યોજના વિશે જો આપણે વાત કરીએ, તો એની અંદર સ્ટેશન્સને કેવી રીતના રીડેવલપ કરવાનું છે, તો આધુનિક પેસેન્જર સુવિધાઓ પ્રોવાઈડ કરવાની છે, ઇમ્પ્રુવ ટ્રાફિક સર્ક્યુલેશન કરવાનું છે, ઇન્ટર મોડલ એકીકરણ કરવાનું છે, સિગ્નેજનું અપગ્રેડેશન કરવાનું છે, સ્ટેશન સસ્ટેનેબલ હોવું જોઈએ અને ઇકો ફ્રેન્ડલી બનાવવાનું છે. આ દરેક મુદ્દાઓનું ધ્યાન રાખીને સ્ટેશન ડેવલપ કરવાનું છે. સેમ. બરાબર ને? ઓકે. નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ, તેમાં રિસેન્ટલી કેન્દ્ર સરકાર દ્વારા
લેટરલ રિક્રુટમેન્ટનું જે અનાઉન્સમેન્ટ કરવામાં આવેલું હતું ને તેને પાછું ખેંચી લેવામાં આવેલું છે. તો આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આ લેટરલ રિક્રુટમેન્ટ શું છે, બરાબર ને, અને આમાં રિસેન્ટલી શું અનાઉન્સમેન્ટ કરવામાં આવેલું હતું કેન્દ્ર સરકાર દ્વારા અને એ કેન્દ્ર સરકાર દ્વારા જ કેન્સલ કરવામાં આવેલું છે એના વિશે વાત કરીએ. તો સમાચારમાં શા માટે છે ફ્રેન્ડ્સ, તો આમાં રિસેન્ટલી યુપીએસસીએ યુનિયન પબ્લિક સર્વિસ કમિશને લેટરલ એન્ટ્રી સ્કીમ દ્વારા સરકારી વિભાગોમાં નિષ્ણાત તરીકે 45 સંયુક્ત સચિવો, નિર્દેશકો અને નાયબ સચિવોની ભરતી કરવા માટે એક જાહેરનામું પાડેલું હતું, બરાબર ને. હવે આ નિર્ણયને જે ઓપોઝિશન પાર્ટી છે ને એનો વિરોધ કરેલો હતો. હવે કેમ વિરોધ કરેલો હતો એના વિશે સમજીએ. સમાચારમાં શા માટે છે કે યુપીએસસીએ અમુક સમય પહેલા એવું નક્કી કર્યું હતું કે 45 એવા પદો, કેવા પદ, સંયુક્ત સચિવ, નિર્દેશકો, નાયબ સચિવો, આ પદની ઉપર 45 પોઝિશન્સ અનાઉન્સ કરવામાં આવી હતી યુપીએસસી દ્વારા, જેની ઉપર જે રિક્રુટમેન્ટ છે એ લેટરલ એન્ટ્રી સ્કીમ દ્વારા રિક્રુટમેન્ટ કરવાની જાહેરાત કરવામાં આવી હતી યુપીએસસી દ્વારા, જેને ઓપોઝિશન્સ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. હવે કેમ વિરોધ કરવામાં આવ્યો, આ લેટરલ એન્ટ્રી સ્કીમ શું છે એના વિશે જોઈએ ફ્રેન્ડ્સ, બરાબર ને. ઓકે, તો લેટરલ એન્ટ્રી સ્કીમ વિશે જો વાત કરું ફ્રેન્ડ્સ, તો લેટરલ એન્ટ્રી એ સરકારની બહારની વ્યક્તિઓને સીધી, મધ્યસ્તર અને વરિષ્ઠ હોદ્દા ઉપર નિયુક્ત કરવાની પ્રક્રિયાનો સંદર્ભ આપે છે, બરાબર. આ લેટરલ એન્ટ્રી સ્કીમનો મુખ્ય હેતુ છે કે ડોમેન વિશિષ્ટ કુશળતા ધરાવતા અને નવા પરિપ્રેક્ષ્ય ધરાવતા વ્યક્તિઓને ગવર્નન્સની અંદર લાવવાનું, જેથી કરીને ગવર્નન્સને ઇમ્પ્રૂવ કરી શકાય. દેખો ફ્રેન્ડ્સ, એમાં એકચ્યુઅલી એવું છે કે એક પર્ટિક્યુલર હોદ્દો છે, ફોર એક્ઝામ્પલ કોઈ મધ્ય સ્તરનો હોદ્દો હોઈ શકે અથવા કોઈ વરિષ્ઠ સ્તરનો પણ હોદ્દો હોઈ શકે. હવે અત્યાર સુધી શું હોય કે ભાઈ, ફોર એક્ઝામ્પલ યુપીએસસીની એક્ઝામ તમે આપી, બરાબર, એઝ અ આઈએએસ ઓફિસર તમે સિલેક્ટ થયા, બરાબર. તમે ફોર એક્ઝામ્પલ 5 વર્ષ તેમાં કામ કર્યું, પછી તમારું પ્રમોશન થાય, પછી તમે પ્રમોશન ઉપર 10 વર્ષ કામ કરો, પછી તમારું ફર્ધર પ્રમોશન થાય, અને પછી તમે કોઈ વરિષ્ઠ હોદ્દા ઉપર આવો, બરાબર ને. મતલબ તમે આ મેરિટ બેઝ સિસ્ટમથી અનુભવ સાથે આગળ વધી રહ્યા છો અને તમે એક પર્ટિક્યુલર હોદ્દા ઉપર આવી રહ્યા છો. ઓકે, આ નોર્મલ પ્રોસિજર થઈ, મેરિટ બેઝ સિસ્ટમ થઈ, મેરિટ બેઝ રિક્રુટમેન્ટ થયું. પરંતુ ગવર્મેન્ટ હવે ફોર એક્ઝામ્પલ આ હોદ્દા માટે એવું કહે છે કે અમુક હોદ્દા, ફોર એક્ઝામ્પલ દરેક નહીં કે દરેક હોદ્દા માટે ગવર્મેન્ટ નથી કહેતું કે ફોર એક્ઝામ્પલ કોઈ એક એવું સ્પેસિફિક લોકેશન હોય, એક સ્પેસિફિક પોસ્ટ હોય, બરાબર ને, કે જ્યાં અનુભવ કામ ના કરે પરંતુ એક્સપર્ટાઇઝ કામ કરે. તો તેવી જગ્યાએ મેરિટ બેઝ રિક્રુટમેન્ટથી ગવર્નન્સ સારું ન પણ થઈ શકે, ગવર્મેન્ટનું માનવું એવું છે. તો તેવી જગ્યાએ એક્સપર્ટ વ્યક્તિને જો આપણે અપોઇન્ટ કરીએ તો આપણે સારી રીતે સર્વિસ પ્રોવાઈડ કરી શકીએ આપણી જનતાને, જેવું ગવર્મેન્ટનું માનવું છે. એના માટે ડાયરેક્ટલી આ પર્ટિક્યુલર હોદ્દા માટે લેટરલ એન્ટ્રી પ્રોવાઈડ કરવામાં આવે ગવર્મેન્ટની બહારની વ્યક્તિને, જે એક્સપર્ટ હોય એ પર્ટિક્યુલર હોદ્દા માટે, સિમ્પલ, બરાબર ને. એ પછી કોઈ પણ વ્યક્તિ હોઈ શકે, કોઈ પ્રાઇવેટ સેક્ટર કંપનીનો પણ વ્યક્તિ હોઈ શકે, કોઈ પબ્લિક સેક્ટર કંપનીનો પણ વ્યક્તિ હોઈ શકે, પરંતુ તે મેરિટ બેઝ સિસ્ટમથી ના આવ્યો હોય, અનુભવ મેળવીને ના આવ્યો હોય, તેની પાસે તે વસ્તુની એક્સપર્ટાઇઝ છે, તેના કારણે ગવર્મેન્ટ તેને સિલેક્ટ કરવામાં આવે છે, તેને કહેવાય લેટરલ એન્ટ્રી સ્કીમ કહેવાય, બરાબર ને. ઓકે, પરંતુ આ લેટરલ એન્ટ્રી સ્કીમ દ્વારા જે પણ વ્યક્તિને સિલેક્ટ કરવામાં આવે તેને 3 વર્ષ માટે તેનો કોન્ટ્રાક્ટ સાઇન કરવામાં આવે છે, અને વધુમાં વધુ તે 5 વર્ષ સુધી લંબાવી શકાય છે, બરાબર ને. ઓકે, રાઈટ. ઓકે, તો હમણાં યુપીએસસી એવું કહે છે કે આ જે લેટરલ એન્ટ્રી સ્કીમ ગવર્મેન્ટ, એવું નથી કે નવી સ્કીમ છે, ગવર્મેન્ટ ઓલરેડી ઘણી બધી પોસ્ટ માટે આ લેટર એન્ટ્રી સ્કીમ ઇમ્પ્લિમેન્ટ કરે છે, પરંતુ યુપીએસસીએ હમણાં રિસેન્ટલી અનાઉન્સમેન્ટ કર્યું કે 45 અલગ અલગ હોદ્દાઓ માટે લેટરલ એન્ટ્રી સ્કીમ અમે ઇમ્પ્લિમેન્ટ કરાવીશું. હવે જો હું આ લેટરલ એન્ટ્રી સ્કીમના મૂળ અને એના અમલીકરણ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો લેટરલ એન્ટ્રીનો સૌપ્રથમ ખ્યાલ એ 2004 ની અંદર આવેલો હતો, બરાબર ને. અને 2004 ની અંદર, 2004 થી 2009 ના સમયગાળાની અંદર તેને આ ખ્યાલને રજૂ કરવામાં આવેલો હતો, અને 2005માં સ્થપાયેલા સેકન્ડ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન દ્વારા તેને મજબૂત સમર્થન આપવામાં આવેલું. તો એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન જે હતું ને તેના દ્વારા આ લેટરલ એન્ટ્રી સ્કીમને ખૂબ જ સમર્થન આપવામાં આવ્યું. અને 2017માં જ્યારે નીતિ આયોગને એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું ત્યારે લેટરલ એન્ટ્રી સ્કીમને વધારે સમર્થન મળ્યું, રાઈટ. અને 2017માં નીતિ આયોગે તેના 3 વર્ષના એક્શન એજન્ડામાં અને ગવર્નન્સ પરના સેક્ટરલ ગ્રુપ ઓફ સેક્રેટરીઝ એ કેન્દ્ર સરકારમાં મધ્યમ અને વરિષ્ઠ મેનેજમેન્ટ સ્તરે કર્મચારીઓને સામેલ કરવાની ભલામણ કરી હતી. તો દેખો, સૌથી પહેલા લેટરલ એન્ટ્રીનો ખ્યાલ આવ્યો 2004 થી 2009ના સમયગાળા દરમિયાન. એ ખ્યાલને સમર્થન મળ્યું એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશનનું, અને પછી 2017માં નીતિ આયોગે તેને ઇમ્પ્લિમેન્ટ કરવાનું પણ શરૂ કર્યું. નીતિ આયોગે સરકારની અંદર ઘણા મધ્યમ અને વરિષ્ઠ મેનેજમેન્ટ સ્તર ઉપર કર્મચારીઓને આ સ્કીમના માધ્યમથી
રિક્રુટ કર્યા, બરાબર ને? ઓકે. અગર કોઈ વ્યક્તિએ લેટરલ એન્ટ્રી સ્કીમની અંડરમાં અગર રિક્રુટમેન્ટ મેળવી હોય તો તેની અંદર કઈ કઈ એલિજિબિલિટી હોવી જોઈએ? તો એલિજિબિલિટી અંદર ડોમેનની કુશળતા, મતલબ જે પોસ્ટ ઉપર તમે અપ્લાય કરી રહ્યો છો તેની અંદર તમારી એક્સપર્ટાઇઝ હોવી જોઈએ. તમારી પાસે પ્રૂવન ફેક્ટ હોવા જોઈએ કે તમે કયું કામ એ પર્ટિક્યુલર સેક્ટરમાં કર્યું છે જે તમને યુનિક બનાવે છે, બરાબર ને? ઓકે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સરકારી સંસ્થામાં કામ કરતું, કોઈ પણ પ્રાઇવેટ સંસ્થામાં કામ કરતો વ્યક્તિ આ લેટરલ એન્ટ્રી સ્કીમની અંડરમાં એલિજિબલ બની શકે, પણ તેની અંદર એ પર્ટિક્યુલર ડોમેનની અંદર એક્સપર્ટાઇઝ હોવી જોઈએ, બરાબર ને? ઓકે. ઓકે. જો લેટરલ એન્ટ્રી સ્કીમની અંદર જો આરક્ષણની વાત કરું ફ્રેન્ડ્સ, રિઝર્વેશનની વાત કરું, તો આપણે કોઈ પણ મેરિટ બેઝ રિક્રુટમેન્ટ હોય, ફોર એક્ઝામ્પલ યુપીએસસી નું હોય, જીપીએસસી નું હોય, કોઈ પણ મેરિટ બેઝ રિક્રુટમેન્ટ હોય તો એની અંદર ફોર એક્ઝામ્પલ અમુક સીટો જનરલ કેટેગરીની હોય, અમુક સીટો એસસી કેટેગરીની હોય, અમુક સીટો એસટી કેટેગરીની હોય, ઓબીસી કેટેગરીની હોય, મતલબ રિઝર્વેશન મળે, બરાબર ને? ઓકે. પરંતુ લેટરલ એન્ટ્રીની અંદર જેટલું પણ રિક્રુટમેન્ટ કરવામાં આવે છે તેમાં રિઝર્વેશન નથી મળતું, બીકોઝ લેટરલ એન્ટ્રીની અંદરમાં જે પણ રિક્રુટમેન્ટ કરવામાં આવે છે તે ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ માટે કરવામાં આવે છે. ભલે ફોર એક્ઝામ્પલ યુપીએસસી અહીંયા એવું કીધું કે ભાઈ આપણે 45 વેકેન્સી બહાર પાડી લેટરલ એન્ટ્રી સ્કીમ માટે, પણ આ 45 વેકેન્સી ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ માનવામાં આવે અને પોસ્ટ જ એક હોય તો મને કહો એક જ પોસ્ટ માટે શું રિઝર્વેશન હોય? તો નહીં હોય. લેટરલ એન્ટ્રી સ્કીમની અંદર રિઝર્વેશન આપવામાં આવતું નથી, બીકોઝ સિંગલ પોસ્ટ ગણવામાં આવે છે દરેક પોસ્ટને, દરેક વેકેન્સીને, બરાબર ને? ઓકે, રાઈટ. ઓકે. અને અત્યાર સુધીની જો હું લેટરલ એન્ટ્રી સ્કીમની અંદરમાં જો ભારતની અંદર કેટલી ભરતીઓ કરવામાં આવી તો 2018 થી અત્યાર સુધી 63 વ્યક્તિઓની ભરતી કરવામાં આવી છે ભારતની અંદર લેટરલ એન્ટ્રી સ્કીમની અંદરમાં. એમાંથી 57 પોઝિશન્સ તો અત્યારે પણ કાર્યરત છે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે. તો 2018 થી શરૂ કરવામાં આવી, 2017માં નીતિ આયોગે ઇમ્પ્લિમેન્ટ કરવાનું શરૂ કર્યું ફ્રેન્ડ્સ, અને 2018માં પહેલી ભરતી કરવામાં આવી હતી લેટરલ એન્ટ્રી સ્કીમની અંદરમાં, બરાબર ને? ઓકે, રાઈટ. જો લેટરલ એન્ટ્રી સ્કીમના હું બેનિફિટ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો બેનિફિટ્સ પણ ઘણા બધા છે, ડિસએડવાન્ટેજ પણ ઘણા બધા છે. તો બેનિફિટ્સ વિશે વાત કરીએ તો લેટરલ એન્ટ્રી સ્કીમથી જો આપણે રિક્રુટમેન્ટ કરીશું તો એક પર્ટિક્યુલર પોસ્ટની અંદર એક વિશિષ્ટતા આવશે, એક વિશિષ્ટ કૌશલ્ય અને નિપુણતા આવશે. અનુભવ કરતા સ્કિલ ઉપર વધારે ફોકસ કરી શકીશું આપણે, બરાબર ને? ઓકે. આ ઉપરાંત ઇનોવેશન્સ પણ વધશે. ફોર એક્ઝામ્પલ 1500 આઈએએસ અધિકારીઓની અછત છે અત્યારે ભારતની અંદર, અને એ અછતને જો આપણે જલ્દીથી પૂરું ભરવી હોય તો આપણે લેટરલ એન્ટ્રી સ્કીમની અંદર માધ્યમથી આપણે લોકોને રિક્રુટમેન્ટ કરી શકીએ છીએ, બરાબર ને? ઓકે. આ ઉપરાંત જો લેટરલ એન્ટ્રી સ્કીમની જો હું ક્રિટિસિઝમની વાત કરું તો એકચ્યુઅલી આપણે જે જોયું આગળ કે જે પણ લોકોને લેટરલ એન્ટ્રી સ્કીમની અંદરમાં રિક્રુટ કરવામાં આવે છે તેનું મેક્સિમમ કાર્યકાળ 3 વર્ષનો હોય છે, જે લંબાવીને મેક્સિમમ કેટલો કરી શકાય છે? 5 વર્ષનો. મતલબ એક ટૂંકા સમયગાળાની અપોઇન્ટમેન્ટ હોય છે, અને આ 3 થી 5 વર્ષની અંદર કોઈ પણ વ્યક્તિ ખાસ કઈ ચેન્જીસ ના લાવી શકે આટલા કોમ્પ્લિકેટેડ સિસ્ટમ્સની અંદર. તો એ સૌથી મોટું ક્રિટિસિઝમ છે આ સ્કીમનું કે ભાઈ એક વ્યક્તિની જે નિમણૂક કરવામાં આવે છે લેટરલ એન્ટ્રી સ્કીમની અંદરમાં એ 3 થી 5 વર્ષના સમયગાળા માટે જ કરવામાં આવે છે, જે ખૂબ જ ટૂંકો સમય છે, બરાબર ને? ઓકે. આ ઉપરાંત મેઇન મુદ્દો છે કે જે કાયમી અધિકારીઓ છે જે મેરિટ બેઝ રિક્રુટમેન્ટથી આવેલા છે તેના મોરાલ ઉપર અસર થાય છે, કારણ કે એક વ્યક્તિ જે 15 વર્ષ 20 વર્ષથી પ્રમોશન લઈને આવી રહ્યો છે, આગળ વધી રહ્યું છે, તે જ પોઝિશન ઉપર એક બીજો વ્યક્તિ ડાયરેક્ટલી રિક્રુટમેન્ટ લઈ લે છે, બરાબર ને? ઓકે. તો એના મોરલ ઉપર પણ ત્યાં અસર પડે છે, બરાબર ને? ઓકે, રાઈટ. અને ઘણા બધા હોદ્દા એવા હોય જે વરિષ્ઠ હોદ્દા જ્યાં અનુભવની વધારે આવશ્યકતા હોય એક્સપર્ટાઇઝ કરતા, તો તેવી જગ્યાએ પણ લેટરલ એન્ટ્રી સ્કીમની માધ્યમથી જે રિક્રુટમેન્ટ કરે તે કારગર સાબિત ન થાય, બરાબર ને? તો જેના ઘણા બધા ડિસએડવાન્ટેજ પણ છે, ઘણા બધા એડવાન્ટેજ છે, બરાબર? તેમાં ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. આપણે વે ફોરવર્ડ વિશે વાત કરીએ, અમુક સજેશન વિશે વાત કરીએ, તો લેટરલ એન્ટ્રી સ્કીમ જો તમારે ઇમ્પ્લિમેન્ટ કરવી હોય તો તમારે પારદર્શિતા સુનિશ્ચિત કરવી પડે. હવે ઘણી વખત એવું જોવા મળે કે ગવર્મેન્ટ શું કરે, એક પર્ટિક્યુલર પોસ્ટ માટે બરાબર પોતાના જ ગમતા વ્યક્તિઓને અહીંયા હાયર કરે, તો એક નેપોટિઝમ જેવી કલ્ચર ના ડેવલપ થવું જોઈએ, બરાબર? આ ઉપરાંત અગર કોઈ વ્યક્તિ ખાનગી ક્ષેત્રમાંથી આવતું હોય સિવિલ સર્વિસની અંદર, તો તેને એક પર્ટિક્યુલર તાલીમ આપવાની જરૂર છે, બરાબર ને? તો એ લેટરલ એન્ટ્રન્સ તાલીમ પણ આપવી જરૂરી છે, બરાબર ને? ઓકે. તો આઈ થિંક તમને ખબર પડી હશે ફ્રેન્ડ્સ વોટ ઇઝ લેટરલ એન્ટ્રી સ્કીમ. એન્ડ યુપીએસસી અમે રિસેન્ટલી અનાઉન્સમેન્ટ કરી હતી 45 અલગ અલગ પોસ્ટ માટે લેટરલ એન્ટ્રી સ્કીમ, પરંતુ સરકારે તે સ્ટેપ પાછું ખેંચી લીધેલું છે, બરાબર ને? રાઈટ. પણ તમને ખબર પડી હશે કે વોટ ઇઝ લેટરલ એન્ટ્રી સ્કીમ, બરાબર? કોના દ્વારા લોન્ચ કરવામાં આવી, ક્યારથી તેની શરૂઆત કરવામાં આવી, નીતિ આયોગે કેવી રીતે તેને ઇમ્પ્લિમેન્ટ કરાવ્યું,
કેટલા વ્યક્તિ અત્યારે આપણે દેશમાં લિટલ એન્ટ્રીની અંદરમાં કામ કરી રહ્યા છે, બરાબર ને, એ પણ તમને ખબર હશે, રાઈટ? ઓકે, તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે, ચાલો. આઈ થિંક ફ્રેન્ડ્સ, આની તમામ ન્યૂઝમાં તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.